અંદર આરોપીઓની ધરપકડ થઈ છે, કઈ પરિસ્થિતિમાં હત્યા થઈ હતી, હત્યા કરવા પાછળનું કારણ શું હતું, બંને જે પકડાયેલા આરોપીઓ જે છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, મૃતકનો ગુનાહિત ઇતિહાસ શું છે? ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો, જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ, તેમની હત્યા 3 આરોપીઓએ કરી હતી. મીત ઉર્ફે લાલો, સાહિલ અમજદ ખાન પઠાણ અને સોહેલ ઇદ્રીશભાઈ નિરાજી. એમાં મુખ્ય હત્યા કરનાર મીત ઉર્ફે લાલો છે. બંને કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આકાશની હત્યા મીત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી. આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાયખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું. આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા આ મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મીત એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ અને આકાશ તારીખ 20 જાન્યુઆરી એટલે કે બનાવના આગલા દિવસે પોતાના કામેથી ઘરે પાછા આવતા હતા. એ દરમિયાન ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈક બોલાચાલી થઈ હશે. એમાં આકાશે પણ જે આરોપી છે મીત એની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી. બંનેનો ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને આ જે આરોપી છે મીત એને આકાશનું તારીખ 21 જાન્યુઆરી એટલે કે ગઈકાલે મર્ડર કરી નાખ્યું છે. મેડમ, મર્ડર એટલે પ્લાનિંગ સાથે કર્યું, કારણ કે બીજા મિત્રોને બોલાવ્યા, કોઈ ષડયંત્ર રચીને રાહ જોઈ હતી, શું કર્યું હતું? અમારી તપાસમાં આ સમજી વિચારીને કરાયેલું કૃત્ય લાગે છે, કારણ કે એની પાસે આરોપી પાસે છરો હતો. તે પોતાના મિત્રોને સાથે લઈને આવ્યો હતો અને જે મરણ જનારનો આવવા જવાનો રૂટ છે સામાન્ય રૂટ, ત્યાં જેની રાહ જોઈ અને એણે મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરીને એને મૃત્યુ નિપજાવ્યું છે. બંને પક્ષે ગુનાહિત ઇતિહાસ શું છે અને કેવા પ્રકારનો છે? હાલ સુધીમાં અમારી તપાસમાં મરણ જનાર વિરુદ્ધ આશરે 15 જેટલા ગુનાઓ દાખલ થયેલાનું અમને જાણવા મળ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ પણ કોઈ ગુનાહિત ઇતિહાસના આધારે એમના પર ગુના દાખલ થયેલા છે કે નહીં એની તપાસ ચાલુ છે. કેવા પ્રકારના ગુના મૃતક સામે દાખલ થયેલા? મુખ્યતઃ મારામારીના ગુનાઓ છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કામ ધંધો શું કરતા હતા? નહીં, આરોપી જે છે એ એએમસીમાં ઢોર પાર્ટીમાં કામ કરતો હતો અને મરણ જનાર જે છે એ પણ છૂટક દુકાનોમાં ને એમાં મજૂરી કરતો હતો. સાહેબ, આમાં ગેમ રમવા બાબતે અગાઉ ઝઘડો થયો હોય 20 તારીખે, એવું કઈ તપાસમાં? ગેમ રમવા બાબતે ઝઘડો નથી થયો, પરંતુ અમારી તપાસમાં જેટલું જાણવા મળ્યું છે એ પ્રમાણે જે મરણ જનાર છે આકાશભાઈ અને એનો એક મિત્ર છે ભાવેશ, એ બંને જણા પોતાનું રેગ્યુલર જે કામકાજ છે એ પતાવીને ઘરે આવ્યા ત્યારે ત્યાં આરોપી મીત એ મોબાઈલમાં કોઈ ગેમ રમતો હતો, બેઠો હતો અને એ દરમિયાન મીતે ભાવેશને કીધું કે તું ઘરે આવી ગયો અને એ બાબતે કંઈક ઝઘડો થયો હશે, બોલાચાલી થઈ હશે અને એ બોલાચાલીમાં એ જે બંને ભાવેશ અને મીત વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં આકાશ પણ એનો પણ મીત સાથે ઝઘડો થયો અને એના કારણે બીજા દિવસે મીતે અદાવત રાખીને આકાશનું મર્ડર કર્યું છે. સાહેબ, મીતે જે 2 મિત્રોને બોલાવ્યા હતા એ કઈને બોલાવ્યા હતા કે મારવા જવાનું છે, આવું કઈ એમને ખબર હતી કે એના અંગે હાલ તપાસ ચાલુ છે. સાંભળો, આપણે સારા વકીલ તમે રાખશો તો આપણે હજુ નામદાર કોર્ટમાં જામીન નહીં મળે અને 2, 4, 6, 8 મહિના 2 વર્ષ જેલમાં રહીને આગળ સજા થાય. એ માટે જો તમે ખરેખર અહીંયા આવ્યા હોય અને દિલથી મહેનત કરવા આવ્યા હોય એ ફાંસી એ દલીલ કરવાની, એ જે દલીલ છે તમે ફાંસીની સજા આપણે આપવાની છે, હું માની ગયું, પણ એ તમારો વકીલ કરશે. ક્યાં કરશે? કોર્ટમાં. મારી પાસે તો ચાર્જશીટ કર્યું પછી મારી ભૂમિકા પૂરી. તમારી પાસે કોઈની પાસે પ્રૂફ હોય તો અમે ગુજરાત પોલીસ વતી બેઠા છીએ. સહેજ પણ આવી કોઈ પણ ફાલતુ હરકત, કોઈ પણ આ પ્રકારનું જઘન્ય કૃત્ય ચલાવવા માંગતા નથી. અમે હર હંમેશ તમારી સાથે છીએ. મારો નંબર આપ્યો છે.
વકીલ સાહેબને મોકલો અને પછી પણ કઈ આવવું હોય મારી પાસે તો ચોક્કસ મારી પાસે આવશો.